લર્નિંગ ફેઝ કે પછી અર્નિંગ ફેઝ, તમે કયા ફેઝને વધારે લાઈક સિલેક્ટ કરીશો? ઘણા બધા લોકો એવા હોય છે કે જેમને ફર્સ્ટ અર્નિંગ ફેઝ જ જોવો હોય છે, અને ઘણા ઓછા લોકો એવા હોય છે કે જે લર્નિંગ ફેઝને પસંદ કરતા હોય છે. સો જ્યારે તમે લર્નિંગ ફેઝમાં હો છો, રાઈટ, ત્યારે તમે જે બી સ્કિલ્સ શીખી રહ્યા છો, તમે જે બી ટ્રેનિંગ લઈ રહ્યા છો, એ તમારા લાઈફ લોંગ માટેની હોય છે. એવું નથી હોતું કે તમે આજના સેશનમાં જે શીખી રહ્યા છો એ તમને કાલ પૂરતું જ લાઈક કામમાં લાગશે ને પછી નહીં લાગે. સો જે બી તમે કરી રહ્યા છો, જે બી શીખી રહ્યા છો, એ બધું ટુવર્ડ્સ તમારા ગ્રોથ માટે જ જાય છે. આપણા બધાને એવું હોય છે કે નવું સ્ટાર્ટ કરતા હોઈએ કે ઇવન કંઈ નવો ગોલ સ્ટાર્ટઅપ કરીએ ને તો બી એવું થાય કે ક્યારે બહુ જલ્દી એને પહોંચી જઈએ, રાઈટ, ક્યારે બહુ જલ્દી એને અચીવ કરી લઈએ. પણ એ અચીવ કરવાના રસ્તામાં આપણને ઘણું બધું શીખવાનું, સમજવાનું, અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે, ચેલેન્જીસ આવતા હોય છે, અને બધું કંઈક ને કંઈક આપણને શીખવાડે જ છે. જો તમે એના માટે તૈયાર નહીં હોય તો તમારો જે અર્નિંગ ફેઝ છે એ બી એટલો સ્ટેડી નહીં રહે. તમને શોર્ટ ટાઈમ માટે ડેફિનેટલી સારું એવું અર્નિંગ મળી જશે, પણ પછી લોંગ ટર્મનું તમે વિચારવા જશો તો ડેફિનેટલી અર્નિંગ તમને ત્યારે જ એ ફેઝ તમને ત્યારે જ કામમાં લાગશે જ્યારે તમે પ્રોપર એના ઉપર લર્ન કરેલું હશે. જે બી તમે આજે લર્ન કરી રહ્યા છો, જે બી તમે ટ્રેનિંગમાં શીખી રહ્યા છો, તમારા જે બી ચેલેન્જીસ છે, એ બધું તમારા ગ્રોથથી લઈને તમારા લાઈફ લોંગ લેસન માટે કામમાં લાગી રહ્યું છે. સો લાઈક રશ કર્યા વગર કે હું ક્યારે અર્ન કરીશ, હું ક્યારે અર્ન કરીશ, મને આટલો ટાઈમ થઈ ગયો સ્ટાર્ટ કરે, મને આટલો એ થઈ ગયું. બીજાની પ્રોગ્રેસને છોડો, પોતાના પ્રોગ્રેસ પર ધ્યાન રાખો. જેટલું તમે લર્ન કરશો એ તમારા માટે જ સારું છે. જ્યારે ઇન ફ્યુચર જ્યારે તમે ગ્રો થતા હશો, તમારી ટીમ ગ્રો થતી હશે, ત્યારે એ બધું લર્નિંગ જે તમે કરી રહ્યા છો એ તમને પોતાને એ ગાઈડ કરવા માટે થઈને હેલ્પ થશે. સો શું કેવું છે કેવી બેન તમારું? આઈ વુડ સે કે તમે જે ટોપિક કીધું કે તમે જે લર્ન કરો છો શોર્ટ ટર્મ માટે નથી, લોંગ ટર્મ માટે છે, એન્ડ આઈ ટોટલી અગ્રી વિથ દેટ. કેમ કે જ્યારે તમે લર્ન કર્યા વગર ઘણી વખત અર્ન કરવાનું સ્ટાર્ટ કરી દે છો, ઇટ માઇટ હેપન વિથ સો મેની થિંગ્સ. તમે આ બિઝનેસ નહીં, બીજા કોઈ બી બિઝનેસમાં જાઓ, કે તમારા પર્સનલ લાઈફના એક્સપિરિયન્સમાં જાઓ, કે તમારી કરિયરમાં જાઓ, તમે જોબ કરતા હોય તો તમે જસ્ટ બેઝિક લેવલનું નોલેજ લઈને સ્ટાર્ટ કરી દેશો તો યુ વિલ સી કે તમે સક્સેસને સ્ટાર્ટ કરી લેશો એક્સપ્લોર કરવાની અને એક્સપિરિયન્સ કરવાની. બટ એક લેવલ એવો આવશે દેટ યુ વિલ ફીલ સ્ટક કે આના પછી હવે શું કરું મને નથી ખબર. એટ ધ સેમ ટાઈમ તમારે લર્નિંગ ફરીથી સ્ટાર્ટ કરવું પડશે. સો વી ઓલવેઝ રેકમેન્ડ કે જે ટ્રેનિંગનું પ્રોસેસ બનાવવામાં આવેલી છે અમારી જે બિઝનેસ મોડેલ છે એમાં, એ પ્રોસેસને તમે રેગ્યુલરલી ફોલો કરો, અને એ જ ફોલો કરીને જે લોકો આ બિઝનેસ કરી રહ્યા છે, નોટ જસ્ટ 3 ઓફ અસ, થાઉઝન્ડ્સ ઓફ અધર પીપલ, એ જ લર્નિંગ જર્નીને ફોલો કરીને, એ જ લર્નિંગ કર્વને ફોલો કરીને બધા સક્સેસફુલ થઈ રહ્યા છે. અને જે લોકો લર્ન કરવાથી ડરે છે એ લોકો ઓલવેઝ પોતાને એક ઝોનમાં, કમ્ફર્ટેબલ ઝોનમાં સ્ટોપ કરી રાખે છે કે હા, આ વસ્તુ મેં કોઈ દિવસ નથી કરી તો હું નહીં કરી શકું, વેધર ઇટ્સ ટુ ડુ વિથ ધ સોશિયલ મીડિયા ઓર ડ્રાઇવિંગ અ કાર, રાઈટ. બધી વસ્તુમાં તમારે ફર્સ્ટ તમને મેન્ટલી રેડી કરવું પડશે કે મારે અહીંયાથી આ સ્ટેપમાંથી આગળ જવું છે, તમારે લર્ન કરવું જરૂરી છે. અને આપણે ક્યાં છે, ઘણી વખત આપણે સાંભળેલું કે શીખેલું કોઈ દિવસ જતું નથી, ઓલવેઝ આજે નહીં તો કાલે કામમાં આવે છે, અને આઈ ઓલવેઝ ગો બાય દેટ. ઘણી બધી વસ્તુ આપણને એમ થતું હશે કે વાય મારે અત્યારે કરવાનું છે, લાઈક સોશિયલ મીડિયા કેમ શીખવાની જરૂર છે. યુ ડોન્ટ નો કે એ વસ્તુ તમને ક્યારે હેલ્પફુલ થશે. સો જ્યારે તમે લર્ન કરવા માટે રેડી હો છો ત્યારે અર્નિંગ બાય ડિફોલ્ટ એને ફોલો કરે છે. અને બેસ્ટ પાર્ટ એ છે કે લર્નિંગ એ તમારા ઓન પેસ પર ચાલે છે. તમારે એવું કોઈ, અમે તમને ટાર્ગેટ નથી આપતા કે તમારે 1 or 2 વીકમાં ઓર 1-2 મંથમાં તમારે કમ્પ્લીટ કરવાનું છે. યુ કેન ઓલવેઝ ગો ધ ફ્લો યુ વોન્ટ. એમાં તમારે કોઈ કમ્પલસરી નથી, તમારે કોઈ અટેન્ડન્સ નથી કરવાની કે હા મેં કમ્પ્લીટ કરી દીધું, ક્યાં મારે બાકી છે. તમે તમારી રીતે જાતે ડિસાઈડ કરો છો. અને જેમ ધરતી કીધું એમ કે તમારે કમ્પેર કરવાની જરૂર નથી. મારી લાઈફની સિચ્યુએશન, મારી લાઈફના કમિટમેન્ટ તમારી લાઈફના કમિટમેન્ટથી ઓલવેઝ ડિફરન્ટ રહેવાના છે. મારી લાઈફના ગોલ તમારી લાઈફના ગોલથી ડિફરન્ટ રહેવાના છે. અને ઇટ્સ ધ સેમ થિંગ વિથ થાઉઝન્ડ્સ ઓફ અધર બિઝનેસ ઓનર્સ. તમારે એટ ધ એન્ડ ઓફ ધ ડે વેન યુ ગો ટુ બેડ યુ શુડ મેક શ્યોર કે તમે કોન્ફિડન્ટ છો કે તમે તમારું 100% આપ્યું છે બિઝનેસને. ઇફ યુ રીચ ટુ ધેટ લેવલ, ડેફિનેટલી સક્સેસ તમે આજે નહીં તો કાલે એક્સપિરિયન્સ કરશો. સક્સેસફુલ બનવા માટે લર્નિંગ તો જરૂર જ છે. વેધર તમે બિઝનેસ નવું સ્ટાર્ટ કરો કે કંઈ બીજું કંઈ કરિયર ચાલુ કરો. કયુરીએ કીધું તેમ તમે સ્કૂલે જાઓ તો પણ સ્કૂલે બધું લર્ન કરવા પડે બિફોર યુ બીકમ લાઈક ડોક્ટર, એન્જિનિયર, સમથિંગ લાઈક દેટ. તમે ડ્રાઇવર્સ લાઇસન્સ લેવા જાઓ છો તો પણ તમે પહેલાં શીખવા પડશે બિફોર યુ કેન ડ્રાઈવ અલોન, રાઈટ.
ડ્રાઈવર્સ લાઇસન્સ લેવ કે પછી તમારા પેરેન્ટ્સ સાથે શીખો, પછી તમને જાતે ડ્રાઇવિંગ કરવાનું મળે. સેમ વિથ જીમ, તમે જીમમાં રિઝલ્ટ મળવા હોય તો તમારે રેગ્યુલરલી જવા પડે, લર્ન કરવા પડે. બધુંમાં જ સક્સેસ ડઝન્ટ કમ બિફોર લર્નિંગ. એટલે મેં પણ પહેલા જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે મારે એટલું બધું શીખવાનું હતું, નવા સ્કિલ, સોશિયલ મીડિયા, કોન્ટેન્ટ ક્રિએટિંગ, હાઉ ટુ ટોક ટુ પીપલ, માઇન્ડસેટ, ટેકનોલોજી, બધું કેટલું બધું શીખવાનું. એટલે પહેલા મને લાગતું હતું કે મને કોઈ રિઝલ્ટ નથી મળતું, પણ હવે હું થિંક બેક કરું તો ધેટ વોઝ એકચ્યુઅલી પ્રિપેરિંગ મી ફોર ધ સક્સેસ નાઉ, રાઈટ? એટલે લર્નિંગ ઇઝ સો ઇમ્પોર્ટન્ટ. You have to learn first before you can start getting success. ધેટ્સ ટ્રુ. અને તમે જે એક્ઝામ્પલ આપ્યું ને એમાં એક એક્ઝામ્પલ હું બી એડ કરવા માંગુ છું કે તમે જ્યારે આ બિઝનેસમાં જોડાઈ રહ્યા છો, રાઈટ, કે ઘણા બધા એવા છે કે હજી પણ બિઝનેસની ઇન્ક્વાયરીઝ જ કરી રહ્યા છે, ઇન્ફોર્મેશન લઈ રહ્યા છે, તો એ બી તમારો લર્નિંગ ફેઝ જ છે. જ્યારે તમે અર્નિંગ પાછળ દોડી રહ્યા છો ને જ્યારે તમારે કંઈક નવી ઓપોર્ચ્યુનિટી તમારા સામે આવી રહી છે ને તમે આટલો બધો ટાઈમ એની પાછળ બગાડી રહ્યા છો કે વધારે ઇન્ફોર્મેશન જોઈએ, મને વધારે જાણવું છે, વધારે આના ઉપર ડીપ ડાઉન નોલેજ જોઈએ છે, પછી જ હું સ્ટાર્ટ કરીશ. તો જે તમે એ કરી રહ્યા છો એ બી તમારો લર્નિંગ ફેઝ જ તમે લઈ શકો છો, રાઈટ? તમે એકદમ એવું નથી કહેતા કે આજે મેં વેબિનાર જોઈ લીધો, કાલે મેં ટ્રાયલ લઈ લીધો ને હવે લેટ્સ સ્ટાર્ટ ધ બિઝનેસ, રાઈટ? ઘણા બધા લોકો એવા છે કે ઘણો ટાઈમ લેતા હોય છે, વિચ ઇઝ નોર્મલ એઝ વેલ. એ બી તમારો લર્નિંગ ફેઝ છે. તમે પ્રોપર બોટમથી શીખીને જાણીને આવશો તો તમે એટલું સારું પરફોર્મ કરી શકશો. અને અહીંયા કશું એવું નથી કે આજ માટે સીમિત છે. અમે અત્યારે બી આટલા વર્ષથી અમે બિઝનેસ રન કરી રહ્યા છે. એવરીડે કંઈકનું કંઈક અમારા માટે બી નવું શીખવાનું હોય જ છે. તો અર્નિંગના ફેઝમાં રહીને તમે જો જોઈન થતા હોય, કંઈ બી ઓપોર્ચ્યુનિટી હોય, એનાથી બેટર તમે લર્નિંગ કરવા માટે ઓપન રહો, શીખો પહેલાં, અને પછી તમને અર્નિંગ મળવાનું છે ડેફિનેટલી. જો તમારો બેઝ પાકો હશે તો પછી તમને કશું પ્રોબ્લેમ નથી થવાનો. જેવું કેયુરીબેને કહ્યું કે એકવાર તમને સક્સેસ દેખાઈ જશે, તમે ત્યાં કમ્ફર્ટેબલ થઈ જશો, પછી કશો પ્રોબ્લેમ આવશે તો તમારે બેક ટુ લર્નિંગમાં આવવું પડશે. ને ઘણા બધા લોકોને નથી ગમતું, નથી ફાવતું, અને એ રીઝનથી એ લોકો ગીવ અપ પણ કરી દેતા હોય છે કે ના હવે અમારે ક્યાં પાછું જવાનું, આ બધું શીખવાનું, અમને રિઝલ્ટ કેમ નથી મળતું, એ ક્વેશ્ચન થઈ જાય છે. પણ તમે જે શીખ્યું છે એ ત્યાં સુધીનું જ સીમિત હતું. તમે લાઈફ લોંગ શીખશો તો તમે ક્યાંય અટકશો નહીં, અને જ્યાં અટકશો તમને તમારું શીખેલું જ કામ લાગશે. અમે લોકો અત્યારે બી અમારી અપડેટેડ ટ્રેનિંગ લેતા હોઈએ છીએ. અમારા જે ઝૂમ સેશન્સ થતા હોય છે, જે અમને સ્ટ્રેટેજી શીખવાડતા હોય છે, અમે ટ્રાયઆઉટ બી કરતા હોઈએ છીએ કે કયું અમારા માટે વધારે કામ કરી રહ્યું છે, નથી કરી રહ્યું. એવું નથી કે જે એક કામ કરી ગયું એના પર જ બેસી રહ્યા છે અને અમે અમારો બિઝનેસ રન કરી રહ્યા છે. એટલે ઘણું બધું શીખવાનું મળતું હોય છે. નોટ ઓનલી બાય ટ્રેનિંગ, તમે પીપલ ટુ પીપલ પર્સનને બી તમે મળો છો, કમ્યુનિટી બહુ મોટી છે, કોઈના કોઈ જોડથી પણ તમને ઘણું બધું શીખવાનું મળતું હોય છે. સો તમે આજે તમારા જાતે વિચારો કે તમે કયા ફેઝને વધારે પસંદ કરશો જ્યારે તમે નવી ઓપોર્ચ્યુનિટી માટે આગળ વધી રહ્યા છો કે શોધી રહ્યા છો. તો થેન્ક યુ એવરીવન ફોર વોચિંગ ટુડે, અને અમે લોકો નેક્સ્ટ એપિસોડમાં તમને મળીશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.